દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે, અરે એક શ્રીમાન જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ, દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે ટૂટે, સમસ્યાઓનું ના સાથે છૂટે, મળતી બધાને રોજગારી નથી, ને પોસાય ભલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. હેલો, પ્રત્યેક મોબાઈલ. હા હા, રોહિતભાઈ બોલો છો? હા હા હા, આ નંબર પર 100 રૂપિયાનું રિચાર્જ કરો ને. શું? હું કોણ બોલું છું? અરે હું બકુલ કારખાના વાળા બોલું છું. હા, 100 રૂપિયાનું રિચાર્જ જલ્દી કરો હો. શું કહો છો? 85 રૂપિયાનો ટોક ટાઈમ મળશે. કાંઈ વાંધો નહીં, 15 રૂપિયા જમા રાખો. અરે ગુસ્સે ના થાવ, મજાક કરું છું. હા હા હા, ઠીક ઠીક. શું? સવારના પોરમાં મજાક કરવાનું નહીં, તો મારી વાતને ગંભીરતાથી અને 15 રૂપિયા જમા રાખ. આ છે બકુલભાઈ કારખાનાવાલા. અટક પરથી તમને એમ લાગશે કે આમને 2-4 કારખાના હશે, પણ ના, આમની છેલ્લી 6 પેઢી કારખાનામાં મુનિમજીની જ નોકરી કરતા આવ્યા છે, એટલે તેમની અટક કારખાનાવાલા પડી ગઈ છે. પરંતુ બકુલ હવે કારખાનાના બદલે કોઈ મોટી કંપનીમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. હવે બીજી 7 પેઢી કામ કરશે તો કદાચ અટક બદલાય, કંપનીવાલા પડે. જોઈએ શું થાય છે. પણ એક વાત કહું, આમ તો છે બકુલ ઓહોહોહો, બહુ ભોળા, એટલા ભોળા કે મને તો સાક્ષાત ભોળાનાથ મળ્યા હોય ને તેવું જ લાગે છે. એક ખાનગી વાત કહું, જીવનની સમસ્યાઓથી કેવી રીતે લડવું ને તે તો તેમને આવડતું જ નથી, પણ હા, સમસ્યાઓ કેવી રીતે ઊભી કરવી ને તે તેમને સરસ આવડે. અને આ છે બેલાબેન કારખાનાવાલા. બકુલની પત્ની, ભાર્યા, અર્ધાંગીની. પતિને પરમેશ્વર ગણી ઘણીવાર તેની પૂજા કરે છે, પરંતુ તેમની પડોશન પૂજા જોડે હસીને વાત કરતા જોઈ જાય તો તેમને સજા પણ કરે છે. સજા? મને? શા માટે? અરે ગણિતમાં ફેલ થયો એનું કારણ પણ તું જ છે મમ્મી. તે મને ભણાવ્યો એટલે જ હું ફેલ થયો. અરે વાહ, સજા મારી અને વાંક તારો. આવું કેવું? અને આ છે સોહન, બકુલ અને બેલાના લગ્નનું પ્રથમ પરિણામ. આંખોમાં મોટા સપના જોવાની ટેવ. બિલ ગેટ્સ જેવા બનવું છે, બોલિવૂડનો મોટો હીરો પણ બનવું છે, અને ક્યારેક મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ બનવું છે. ટૂંકમાં કશું નથી બનવું. હા, આખો દિવસ કોમ્પ્યુટર પર બેસીને ગેમ રમવી છે. સોહન, આ શું કર? ડી ડ્રાઈવ ફોર્મેટ મારી મારા સ્કૂલનો પ્રોજેક્ટ તૂટી ગયો. જો દુનિયામાંથી પાણી ખલાસ થઈ જાય તો જીવવું કેવી રીતે? અરે આ તો કોમ્પિટિશનમાં મૂકવાનો હતો. અને આ છે પરી, ખરેખર પરી જ છે. ખૂબ ચતુર અને બુદ્ધિશાળી. રીંગણાનું ભરતું થાય
તો બટાકાનું કેમ નહીં? એ પ્રયોગ કરવામાં આખું કિચન સળગાવી મારેલું. બેટા પરી, આ તું કહેતી હતી ને કે વાયુ અને ફોસ્ફરસ ભેગા કરવાથી દીવો સળગે, તે સળગ્યો. દીવો નહીં, મારો હાથ સળગ્યો. અને આ છે દાદાજી, ઘરના વડીલ, મોભી અને અનુભવોનો ભંડાર. બીજું કોઈ કામ ન હોવાથી સલાહ સૂચન આપવાનું કામ મણ માગે કરતા હોય છે અને ઘરના તેમની સલાહને સર આંખો પર લગાવી અભરાવીએ ચડાવી દેતા હોય છે અને પરિણામ પણ ભોગવે છે. તો આ ટીમ છે અમારી બખડ જંતરની. તો ચાલો જોઈએ હવે શું થાય છે.